સુરતના સુભાષનગરમાં મહિલાએ આપઘાત કરી લીધો છે। ખ્યાતિ કેજરીવાલ નામની મહિલાએ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે। 2 મહિના અગાઉ જ મહિલાના લગ્ન થયાનો ખુલાસો થયો છે। મૃતક મહિલા પ્લાસ્ટિકના દાણાના વેપારીની પુત્રવધુ હોવાનો દાવો કરાયો છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને તપાસ પણ શરૂ કરી છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતના સુભાષનગરમાં મહિલાએ આપઘાત કરી લીધો છે, શું કારણ, શું વધુ વિગતો સામે આવી છે આ મુદ્દે? બિલકુલ, સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા સુરત સુભાષનગર આ વિસ્તારની ઘટના છે, જ્યાં પ્લાસ્ટિકના દાણાના જે વેપારી છે તેના વેપારીની આ પુત્રવધુએ આજે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે। પુત્રવધુના લગ્ન હજી માત્ર 2 મહિના પહેલા જ થયા હતા અને આજે સુભાષનગરના બંગલા નંબર 65માં જે રહે છે તે પુત્રવધુ ખ્યાતિ અભિષેક જરીવાલાએ આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે। આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી છે। પરિવારમાં પણ અત્યારે શોકની લાગણી છવાઈ ગઈ છે। બંગલાના 3જા માળે બેડરૂમમાં અચાનક ગળે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું છે, ત્યારે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી છે। પોલીસે આ મૃતદેહ જે છે તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે અને હાલ વધુ તપાસ હાથ ધરી છે। આજે પુત્રવધુ છે તેણે શા માટે અને કયા કારણોસર આપઘાત કર્યો છે તે બાબતે તપાસ શરૂ કરી છે। મૃતકે પણ કોઈ હજુ સુધી સુસાઇડ નોટ પોલીસને મળી નથી, મળતા પહેલા લખી હોય તે પ્રકારની। હાલ તો પોલીસે તમામ બાબતે તપાસ અને નિવેદન લેવાનું શરૂ કર્યું છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।